આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારની તકો ઊભી કરવાના પગલાં પર ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચાઓમાં શાસન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ભાગીદારી સહિતના મુખ્ય મુદ્દાઓના યોગ્ય અમલીકરણ માટે રોડમેપ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને સમૃદ્ધિની કરોડરજ્જુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પાક વીમા યોજના જેવી પહેલો માત્ર ખેડૂતોની આવકને જ નહીં પણ કૃષિને સશક્ત બનાવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાર્ડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને ખેતી અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે ખૂબ જ ઓછા વ્યાજદરે સરળ લોન પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકારની સીડ ટુ માર્કેટ પહેલ પાકના વાજબી ભાવો સુનિશ્ચિત કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું છે કે સરકારે દેશના ખેડૂતોને કૃષિ સંબંધિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. તેનાથી એરપોર્ટ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વધુ સુવિધાજનક બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિસ્તરણથી ભીડ ઓછી થશે, રોજગારીની તકો ઊભી થશે અને ટકાઉ શહેરી વિકાસમાં ફાળો મળશે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકાર પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી છે. નાણાં મંત્રાલયે એક સૂચના દ્વારા 22, 25, 27 અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે આ 4 ઇંધણ શ્રેણીઓ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય રહેશે, જેનો ઉદ્દેશ ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને મજબૂત બનાવવાનો અને આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલની માંગ વધારવાનો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ CP રાધાકૃષ્ણનને રાજીનામા પત્ર મોકલ્યો હતો. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે અને સુષ્મિતા દેવે રાજ્યસભા અને પક્ષ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બનેલ પ્રથમ એરબસ C-295એ ગુજરાતના વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ અંગે ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ફક્ત આકાશમાં ઉડતું વિમાન નથી, તે એરોસ્પેસ ઉત્પાદનમાં દેશની વધતી જતી ક્ષમતાઓને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે એરબસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ, ભારતીય વાયુસેના અને તમામ ઇજનેરો, ટેકનિશિયનો અને કામદારોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. તેમણે બલ્ગેરિયાના વિદેશમંત્રીને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ભારત અને બલ્ગેરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભાગીદારી અને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે મજબૂત રાષ્ટ્રો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી. ડોક્ટર જયશંકરે આર્થિક સુરક્ષા, વિક્ષેપોના તાજેતરના અનુભવો અને આતંકવાદના વધતા જોખમ અંગે ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો.
भारत का मानना है कि ये दौर युद्ध का नहीं है और संघर्षों का एकमात्र समाधान बातचीत तथा कूटनीति है। जब बात आर्थिक जोखिमों की आती है तो इससे निपटने का तरीका मजबूत आपूर्ति श्रृंखला और अधिक विविधता है और ये सुनिश्चित करना आवश्यक है कि समुद्री व्यापार में कोई रुकावट न आए। साथ ही आतंकवाद के मामले में दुनिया को शून्य सहिष्णुता की नीति पर स्पष्ट रुख अपनाना होगा। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો। ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલા દરમિયાન ગુમ થયેલા 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 2 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો। શ્રી સોનોવાલે સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવ્યું હતું। તેમણે ખાતરી આપી કે મૃતકોના નજીકના સંબંધીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। તેમણે અધિકારીઓને બચાવેલા ક્રૂ સભ્યોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા અને મૃતકોના મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે। ભારતે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં એકીકૃત કરીને વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે, જેથી તેનું પાલન સરળ બને। શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રમાં સંબોધન કરતા આમ જણાવ્યું હતું। તેમણે ઝડપથી વિકસતા વૈશ્વિક પરિવર્તનો વચ્ચે સામાજિક ન્યાય અને યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના સતત નેતૃત્વની પ્રશંસા કરી। તેમણે રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ અને ઈ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો હતો। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ ખાતે 20 કિલોવોટ FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। જયપુરમાં આકાશવાણી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરહદી વિસ્તારોમાં સંદેશા વ્યવહારને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું। વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે। વિશ્વભરમાં આ ટુર્નામેન્ટને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એઝટેકામાં ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે વર્લ્ડ કપ શરૂ થશે। ઉદ્ઘાટન મેચમાં મેક્સિકો ગ્રુપ A મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે। વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી। फीफा विश्व कप का यह अब तक का सबसे बड़ा संस्करण है। इसमें पहली बार 48 टीमें भाग ले रही हैं। पहले के संस्करणों में 32 टीमें शामिल होती थी। मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है। अन्य 45 टीमों ने 2 वर्ष लंबे क्वालिफाइंग अभियान के जरिए जगह बनाई है। टूर्नामेंट में 12 ग्रुप हैं। प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं। हर ग्रुप की शीर्ष 2 टीमें सीधे नॉकआउट चरण में प्रवेश करेंगी। प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे। इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले होंगे। फाइनल 19 जुलाई को खेला जाएगा। समाचार कक्ष से मैं चिराग झा। અમેરિકાએ ઈરાની લક્ષ્ય પર લશ્કરી હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેના કારણે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અને અમેરિકી દળોના પ્રાદેશિક ઠેકાણાઓ પર વળતા હુમલા શરૂ કર્યા છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સતત બીજા દિવસે સ્વબચાવ હુમલાઓ કર્યા છે। આ હુમલાઓમાં ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો, સંદેશાવ્યવહાર માળખા અને દેખરેખ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક। પ્રધાનમંત્રીએ કહ્યું ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક। સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું। કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।